એકદમ હેલ્ધી ગ્લુટન ફ્રી શાકભાજીથી ભરપૂર નવો નાસ્તો બનાવીશું. એના માટે 1 કપ ચોખાનો લોટ, અડધો કપ દહીં એડ કરી પહેલાં મિક્સ કરીશું. જરૂરિયાત મુજબ પાણી એડ કરી બેટર તૈયાર કરીશું. તો બેટરને બહુ થીક નથી રાખવાનું, મીડિયમ થીક રાખીશું. તો આ રીતે 1 કપ અને 1 કપથી થોડું વધારે પાણીની જરૂર પડશે. હવે એમાં સ્વાદ પ્રમાણે મસાલા એડ કરીશું. તો આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, ગાજર, કેપ્સિકમ, ટામેટાં અને કોબી મેં એડ કરી છે. તમારી પાસે જે પણ વેજીટેબલ હોય બધા જ એડ કરી શકાય. અહીંયા મને આ બેટર થોડું થીક લાગે છે એટલે હું થોડું પાણી એડ કરું છું. તો ટોટલ આપણે 1 કપ લોટ સામે 1.25 કપ જેટલું પાણીની જરૂર પડશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે એક પેન કે તવામાં આ રીતે થોડું તેલ લગાવીશું, તલ એડ કરીશું અને બેટરને સ્પ્રેડ કરી લેશું. તો બેટરને બહુ પતલું નથી કરવાનું, થોડી વાર ઢાંકી અને એક સાઈડથી કૂક થવા દેશું. પછી બીજી સાઈડ પણ આપણે સરસ એવું ઢાંકી અને કૂક થવા દેશું. એકદમ બહારથી ક્રિસ્પી થશે અને શાકભાજી પણ બધા કૂક થઈ જશે અને એકદમ હેલ્ધી વેટ લોસ માટે બેસ્ટ એવો નાસ્તો તૈયાર છે. તો ટ્રાય